નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં ધરતીકંપ આવે એવા મોટા સમાચાર આજે તમારા માટે છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે. શું આ ન્યાય થયો કે રાજકીય બદલો? આપણે ઘટનાક્રમ પર નજર નાખીશું, કારણ કે કોર્ટના ચુકાદાઓ નથી તો ઉજવણી કરવા માટે હોતા કે નથી એના ઉપર ટીકા ટિપ્પણ કરવા માટે. એટલે સંપૂર્ણપણે એકેડેમિક અથવા નિષ્પક્ષતાપૂર્વકના અભ્યાસ તરીકે આ આખા કિસ્સાને આપણે જોઈશું. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ રિયલ ડિબેટ. હું છું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. ગુજરાતના રાજકારણમાં આજે એક એવો ચુકાદો આવ્યો છે જેણે ધરતીકંપ મચાવી દીધો છે. આ ચુકાદાના પડઘા માત્ર નર્મદા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની રાજનીતિમાં સંભળાઈ રહ્યા છે. દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નામ માનનીય ચૈતરભાઈ વસાવા, એક એવું નામ જે છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસી વિસ્તારમાં આક્રમક અને લડાયક નેતા તરીકે ઉભરી આવ્યું હતું. આ બરાબર એવો સમય હતો જ્યારે છોટું વસાવાનું વર્ચસ્વ ઘસાતું જતું હતું. એમના દીકરા મહેશ વસાવા જોઈએ તેવો જનસમર્થન અને કાબુ મેળવી શક્યા નહોતા, અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા એ હવે ઢળતા સૂરજની પરિસ્થિતિમાં હતા. ત્યારે એકાએક આ નવો ચહેરો ક્ષિતિજ પર ઉદય થાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે એ પોતાનો સિક્કો જમાવે છે. એની કામ કરવાની પદ્ધતિ આક્રમક છે. આદિવાસીના હક માટે લડનાર એક ઝુંઝારૂ નેતા તરીકેની એની છાપ છે. ચૈતર વસાવા એક એવું નામ છે જે કેટલા વર્ષોમાં નેતા તરીકે ઉભરી આવ્યું છે. પરંતુ હવે એ જ ચૈતર વસાવા 7 વર્ષની કઠોર કેદની સજાનો સામનો કરી રહ્યા છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે 2023ના વન અધિકારીઓ પર હુમલાના કેસમાં ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય 7 લોકોને દોષિત ઠેરવ્યા છે. સજા માત્ર કેદ સુધી મર્યાદિત નથી. આ ચુકાદા પછી એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. શું ચૈતર વસાવા 2 વર્ષ કરતા વધારે જેલની સજા થવાને કારણે પોતાનું ધારાસભ્ય પણ ગુમાવશે? શું ધારાસભ્ય પદથી એમણે હાથ ધોવા પડશે? શું આ ખરેખર કાયદાની જીત છે? શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવી શકાશે? કે પછી આમ આદમી પાર્ટી જે દાવો કરે છે તે મુજબ આ એક રાજકીય બદલો છે? આજે આપણે આ સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીશું. દોસ્તો, ચૈતર વસાવા દેડિયાપાડાનો ઉગતો રાજકીય સિતારો. ગુજરાતના આદિવાસી પટ્ટામાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સ્પર્ધા જોવા મળતી હતી. પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં એક નવું નામ જોરદાર રીતે સામે આવ્યું. મેં કહ્યું તેમ છોટુ વસાવા અને એમના દીકરા મહેશ વસાવા સૂર્ય જેવી પરિસ્થિતિ હતી. બંને બાપ દીકરામાં પણ મેળ નહોતો અને એમની ધીરે ધીરે પકડ પણ ગુમાવતા જતા. સાંસદ વસાવા ભારતીય જનતા પાર્ટીના એ માત્ર વ્યક્તિગત રીતે પોતાના પૂરતું રાજકારણ કરે છે એવી વધુ ને વધુ છાપ એમની બનતી ચાલી હતી. પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં એક નવું નામ જોરદાર રીતે સામે આવ્યું. એ નામ હતું ચૈતર વસાવા. આમ આદમી પાર્ટીએ તેમને આદિવાસી વિસ્તારોમાં પોતાનો ચહેરો બનાવ્યો. દેડિયાપાડા બેઠક પરથી તેમની જીત માત્ર એક બેઠકની જીત નહોતી, તે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આશાનું પ્રતીક બની હતી. ઘણા રાજકીય વિશ્લેષકો માનતા હતા કે ચૈતર વસાવા આગામી દાયકામાં ગુજરાતના આદિવાસી રાજકારણનું સૌથી મોટું નામ
બની શકે છે. પરંતુ રાજકારણમાં ઊંચાઈ જેટલી ઝડપથી મળે છે એટલી જ ઝડપથી સંકટ પણ આવે છે. જેટલી ઝડપથી સિતારો ઉગે છે કદાચ એથી વધુ ઝડપથી એ તૂટી પણ પડે છે. અને 2023માં એક ઘટના બની જે આજે ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે. શું હતી આ ઘટના? 2023માં ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ અને સ્થાનિક લોકો વચ્ચે તણાવ સર્જાયો હતો. વન અધિકારીઓની ટીમ પોતાના કાર્ય માટે પહોંચી હતી, પરંતુ ત્યાં વિવાદ થયો. આ વિવાદ પછી જે બન્યું તેના વિશે બે જુદી જુદી કથાઓ છે. સરકારી પક્ષ કહે છે કે વન અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો, તેમને ધમકાવવામાં આવ્યા, સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો અને કાયદો પોતાના હાથમાં લેવામાં આવ્યો. બીજી તરફ ચૈતર વસાવા અને તેમના સમર્થકોનો દાવો રહ્યો છે કે તેઓ સ્થાનિક આદિવાસીઓના હક્કો માટે લડી રહ્યા હતા. તેમના મતે સમગ્ર કેસને રાજકીય રંગ આપવામાં આવ્યો છે. બંને પક્ષોની દલીલો વચ્ચે કેસ કોર્ટ સુધી પહોંચ્યો, લાંબી સુનાવણી ચાલી, સાક્ષીઓ રજૂ થયા, પુરાવાઓ રજૂ થયા અને હવે સેશન કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. 7 વર્ષની સજા થઈ છે, 25,000 દંડ થયો છે. 7 આરોપીઓ છે, એમાં ભાઈ ચૈતર વસાવા અને એમના પત્ની બંનેનો સમાવેશ થાય છે. આ 7 વર્ષની સજા જેલની જે કેદની થઈ છે કેમ મહત્વની છે? ઘણા લોકો પૂછે છે સજા તો થઈ, પરંતુ રાજકારણ પર તેનો શું પ્રભાવ? અહીં એક ખૂબ જ મહત્વનો કાનૂની મુદ્દો બને છે. ભારતના ચૂંટણી કાયદા મુજબ જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય તો તેમની સભ્યતા જોખમમાં આવી શકે છે, તે રદ થવાને પાત્ર બની શકે છે. અહીં સજા 2 વર્ષની નહીં, 7 વર્ષની છે. અને એટલે આ જોખમ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર ઝળુંબી રહ્યું છે, એમાં કોઈ શંકા કરી શકાય નહીં. એટલે હવે ચર્ચા માત્ર જેલની નથી, ચર્ચા છે ધારાસભ્ય પદની, ચર્ચા છે પેટા ચૂંટણીની, ચર્ચા છે ડેડિયાપાડાના રાહત ના મળે તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે તેવું કાયદા નિષ્ણાતોનું માનવું છે. આમ આદમી પાર્ટીને શું કહેવું છે? સ્વાભાવિક રીતે જ આમ આદમી પાર્ટી ચુકાદા બાદ ખૂબ જ આક્રમક બની છે. પાર્ટીનો દાવો છે કે ચૈતર વસાવા આદિવાસીઓના અવાજ હતા, તેમને રાજકીય રીતે નબળા પડવા માટે કેસનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે કે તેઓ ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે. તેઓ આ ચુકાદાને અંતિમ સત્ય માનવા તૈયાર નથી. તેમના મતે આ લડાઈ હવે કોર્ટના આગામી તબક્કામાં લડાશે. આ દલીલ નવી નથી. ભારતના રાજકારણમાં લગભગ દરેક પક્ષ જ્યારે પોતાના નેતા સામે કાર્યવાહી થાય ત્યારે રાજકીય બદલો લેવાય એનો આક્ષેપ લગાવતો હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું દરેક કેસ રાજકીય બદલો હોય છે કે પછી ક્યારેક કાયદો ખરેખર પોતાનું કામ કરતો હોય છે? ભારતીય જનતા પાર્ટીને શું કહેવું છે? રાજ્યમાં 1995 બાદ સતત શાસન કરતી, એક વચ્ચે નાનકડા શંકરસિંહ વાઘેલાના સમયકાળને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી અને સરકારના સમર્થકોનો દાવો અલગ છે, સ્વાભાવિક છે. તેમના માટે કોર્ટ સ્વતંત્ર છે. કોર્ટ પુરાવાના આધારે નિર્ણય આપે છે. જો કોઈને કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યો હોય તો તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. તેમનું કહેવું છે કે જો કાયદો સામાન્ય નાગરિક માટે એક છે તો ધારાસભ્ય માટે પણ એ જ હોવો જોઈએ. અહીં એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે, શું ભારતમાં કાયદો ખરેખર સૌ માટે સમાન છે કે પછી લોકોનો વિશ્વાસ હજુ પણ રાજકીય પ્રભાવ અને નિર્ણયોથી પ્રભાવિત થાય છે? શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મસ્ત મોટા કૌભાંડમાં સંડોવાયા હોય, એમના સામે ગોલમાલ કરવાના કરોડો રૂપિયાના આક્ષેપો હોય, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નગરપાલિકાની એટલે કે સરકારી જમીન પર ગેરકાયદે લેન્ડ ગ્રાબિંગ કરીને વર્ષોથી એનો ઉપભોગ કરતા હોય, શું આ બધાને કાયદો લાગુ નથી પડતો?
શું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કાયદાથી પર છે? શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાયદાથી પર છે? શું ન્યાય પ્રણાલી માત્ર સત્તાધારી પક્ષ સિવાય બાકીના બધા માટે છે? ભારતીય જનતા પાર્ટીને આ પ્રશ્ન કરવાનું મન થાય છે. આદિવાસી રાજકારણ પર શું અસર થશે તેની વાત કરીએ તો ચૈતર વસાવાનો કેસ માત્ર એક વ્યક્તિનો કેસ નથી, તે સમગ્ર આદિવાસી રાજકારણ સાથે જોડાયેલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય સ્પર્ધા વધી છે. ભાજપ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. ત્યાં વેક્યુમ થયું છે. છોટુ વસાવાની અસર ઓસરી, મહેશ વસાવા એ જગ્યા ભરી શક્યા નથી, અને આ બાજુ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના સંસદ એ માત્ર વ્યક્તિગત રાજકારણ સિવાય બીજી કોઈ ચિંતામાં પડતા નથી. એટલે જે શૂન્યાવકાશ ઊભું થયું હતું એ શૂન્યાવકાશને ભરવા માટે સ્પર્ધા સ્વાભાવિક રીતે જ ઊભી થાય. એટલે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય સ્પર્ધા વધી છે. ભાજપ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસ પોતાનો પરંપરાગત આધાર બચાવવા માંગે છે. હમણાં જ મહેશ વસાવા કોંગ્રેસની જ્યારે યાત્રા કાઢવામાં આવી ત્યારે એમણે કોંગ્રેસમાં જોડાઈ જવાની જાહેરાત કરી હતી અને હાજર પણ રહ્યા હતા. કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેંક બચાવવા માંગે છે. યાદ કરો માધવસિંહભાઈ વખતની ખામ થિયરી. ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ, આ પાયો કોંગ્રેસ પોતાનો વોટર બેઝ ગણે છે, ગણતી હતી. હવે એમાંનો ઘણો બધો વિખાયો છે. આ કેસ એ રીતે જોઈએ તો ચૈતર વસાવાનો એકમાત્ર વ્યક્તિ તરીકેનો કેસ નથી, તે સમગ્ર આદિવાસી રાજકારણ સાથે જોડાયેલો કેસ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય સ્પર્ધા વધી છે. ભાજપ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસ પોતાનો પરંપરાગત આધાર બચાવવા માંગે છે. આમ આદમી પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે. ચૈતર વસાવા એ જ વ્યૂહરચનાનું કેન્દ્રબિંદુ હતા. જો તેઓ લાંબા સમય માટે રાજકીય મેદાનથી દૂર થાય છે 7 વર્ષની સજા થવાને કારણે, તો તેની સીધી અસર આમ આદમી પાર્ટીના સંગઠન પર પડી શકે છે. હવે શું અપીલ કરીને રાહત મેળવી શકાય? દોસ્તો, હવે બધાની નજર ઉચ્ચ અદાલત પર રહેશે. ભારતીય કાનૂની વ્યવસ્થામાં સેશન્સ કોર્ટનો ચુકાદો અંતિમ નથી. અપીલનો અધિકાર છે. ઘણા કેસોમાં ઉચ્ચ અદાલતો સજા પર સ્ટે પણ આપે છે. ક્યારેક દોષારોપણ પણ રદ થાય છે અને ક્યારેક મૂળ ચુકાદો યથાવત પણ રહે છે. એટલે રાજકીય કારકિર્દીનો અંત આવ્યો એમ કહેવું હજુ વહેલું છે, પરંતુ સંકટ ગંભીર છે, એમાં કોઈ ના નહીં, અને એ હકીકતને નજરઅંદાજ પણ કરી શકાય તેમ નથી. સૌથી મોટો પ્રશ્ન દોસ્તો એ છે કે આ સમગ્ર ઘટનામાં શું આપણે વ્યક્તિને જોઈ રહ્યા છીએ કે સિસ્ટમને? જો ચૈતર વસાવા ખરેખર નિર્દોષ છે તો શું તેમને ન્યાય મળશે? અને જો કોર્ટનો નિર્ણય યોગ્ય છે તો શું રાજકારણીઓએ કાયદાથી ઉપર હોવાનો ભ્રમ છોડવો જોઈએ? અને જો એ જ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ જે અત્યારે જેલના સળિયા પાછળ હોવા જોઈએ તેમને કેમ કશું નથી થતું? ભારતીય લોકશાહીની તાકાત એ છે કે અહીં કોર્ટ, ચૂંટણી અને જાહેર મત ત્રણેય પોતાની ભૂમિકા ભજવે છે. આ કેસમાં પણ અંતિમ નિર્ણય માત્ર કોર્ટરૂમમાં નહીં પરંતુ જનમતમાં પણ દેખાશે. સવાલ છે, આમ આદમી પાર્ટી ખરેખર ગંભીર છે જનમત ભુનાવવા માટે, કે પછી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ચૈતર વસાવાનો અસ્ત થઈ જતો હોય અને ભારતીય જનતા પાર્ટી ત્યાં સફળતાપૂર્વક પ્રવેશ કરી શકતી હોય તો આમ આદમી પાર્ટીનો હેતુ બહાર આવી ગયો એમ માનીને આમ આદમી પાર્ટીએ, જેમ રાજ કરપડાના કેસમાં એમણે આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટી એ જેલમાં હતા ત્યારે એમને વચન આપ્યા હતા તે પ્રમાણે મદદ કરવાનું ચૂકી ગઈ હતી, એવું આ કિસ્સામાં પણ બની શકે ખરું?
સમાપનમાં દોસ્તો એટલું કહેવું છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે. એ એક ચુકાદો છે, પરંતુ તેના પડઘા ઘણા દૂર સુધી જશે. ડેડિયાપાડાથી છેક ગાંધીનગર સુધી, ગાંધીનગરથી દિલ્હી સુધી અને કદાચ ગુજરાતના આદિવાસી રાજકારણના ભવિષ્ય સુધી પણ. શું આ કાયદાની જીત છે? શું આ રાજકીય બદલો છે? શું અપીલમાં ચિત્ર બદલાશે? અને સૌથી મહત્વનું, શું ચૈતર વસાવા ફરી એકવાર રાજકીય મેદાનમાં મજબૂત વાપસી કરશે? તમારો અભિપ્રાય શું છે? કોમેન્ટમાં જરૂર લખજો દોસ્તો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા અન્ય મિત્રોને પણ આ સાથે જોડવાનું ચૂકતા નહીં. દોસ્તો, બીજી પણ એક વાત, હવે તમારી આ ચેનલ વિસ્તરી છે. રિયલ ડિબેટમાંથી આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોને આવરી લેતી અંગ્રેજી ચેનલ ગ્લોબલ ક્રોસરોડ્સ ગઈકાલથી શરૂ કરી અને રાષ્ટ્રીય ફલક પર ગાજે તેવી હિન્દી ચેનલ ખબરદાર આજથી શરૂ થઈ છે. હવે તમારી આ રિયલ ડિબેટ ચેનલની હાજરી અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાદેશિક, રાજ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો બધે જ રહેવાની છે. ત્યારે એવા મિત્રો કે જે લોકો યુપીએસસી માટે તૈયાર કરતા હોય, યુપીએસસી માટેની તૈયારીઓ કરતા હોય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે એનડીએ એન્ટ્રન્સ માટેની તૈયારી કરતા હોય, એમના માટે આ ત્રણેય ચેનલ જોતા રહેવાનું સરવાળે એક ટ્યુશન ક્લાસ ભરવા જેટલું મજબૂત જ્ઞાનવર્ધક બની રહેશે, એમાં કોઈ શંકા નથી. તો તમે દર્શક મિત્રો, તમારા કુટુંબમાંથી કોઈ આ પ્રકારની તૈયારી કરી રહ્યું હોય, ભણી રહ્યું હોય, કારકિર્દીનું ઘડતર કરી રહ્યું હોય, તો ધ રિયલ ડિબેટ, ધ ગ્લોબલ ક્રોસરોડ્સ અને ખબરદાર જોવાનું ન ચૂકે. અમે ખૂબ મહેનત કરીએ છીએ તમારા માટે, સમાચાર લઈ આવીએ છીએ, રાતના ઉજાગરા કરીને, મિડનાઇટ ઓઇલ બર્નિંગ જેને કહેવાય એ અગોડ વેઠીને પણ તમારા માટે અમે જાગીએ છીએ. તો તમે આ દરેક ચેનલને વધારેમાં વધારે પ્રોત્સાહન આપો. સબસ્ક્રિપ્શનમાં કોઈ પૈસો લાગતો નથી, અમને પ્રોત્સાહન મળશે એમાં કોઈ શક નથી. વધુમાં વધુ સંખ્યામાં તમે જોડાઓ, તમારા મિત્રોને જોડો, તમારા સગા સંબંધીઓને જોડો, તમારા કુટુંબના સભ્યોને જોડો. આનંદ થશે, અમને પ્રોત્સાહન મળશે. તો આજે આટલું જ. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. ફરી મળીશું દોસ્તો એક નવા અને મહત્વના વિષય સાથે ટૂંક સમયમાં. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.